નમસ્કાર મિત્રો, આજે અમારી રાવળદેવ સમાજની નવ પરગણાને ગોળની એક બંધારણની રચના માટેની એક મહાસંમેલન અને મહાસભાનું આયોજન કરેલ હતું. એના અંદર અમારા સોશિયલ મીડિયામાં બહુ સારું નામ, અમારી સમાજનું ગૌરવ સમાજ એવા અમારા અરવિંદભાઈ ભુવા અમારી સાથે છે. ચલો, આપણી સમાજના બંધારણ જે નક્કી થવાનું છે એના અંદર મીટિંગમાં અરવિંદભાઈ પણ આવ્યા છે, તો આપણે ચલો એમને થોડુંક આપણે સમાજ વિશે બે ત્રણ શબ્દો એમના મુખેથી સાંભળીએ. જય માતાજી, જય મેરડીમાં. અત્યારે જે કોઈ રાવળદેવ સમાજ નવ પરગણા અમારે રાવળદેવ સમાજનું આયોજન કરેલું છે સમાજનું બંધારણ માટે. સમાજ જે કોઈ કરશે એ પાછળની પેઢી માટે સારો જ વિચારે છે અને દરેકનો એવું બંધારણ થાય કે કોઈને કોઈ વસ્તુની તકલીફ ન પડે, કોઈનું મન દુઃખ ન થાય. એ રીતનું જે કોઈ અત્યારે સમાજના સભ્ય જે મારા આગેવાન છે તે ડિસિઝન લે એ પ્રમાણે આગળનું જે કોઈ બંધારણ થશે એમાં દરેક સમાજના નમ્ર વિનંતી પાલન કરી અને સમાજનું બંધારણ આગળ વધારે એવી દરેક આપણી નમ્ર વિનંતી. જય માતાજી, જય ગાડીમાં. અરવિંદભાઈ, આપણે ઘણા સમયથી આપણે એક ડીજે બાબતને લઈને આપણે અમુક સમાજની અંદર બંધારણ નક્કી થયા હતા, તો અમુક જગ્યાએ અમુક સમાજની અંદર આ બંધારણ તૂટવા પણ માંડ્યા હતા. કોઈ એવો પણ પ્રશ્ન આપણી સમાજમાં બને એવું લાગે છે તમને? નહીં, આપણે આપણી ગણતરી પ્રમાણે એવું છે કે આપણે વડીલોને બે હાથ જોડીને નમ્ર વિનંતી કરશું કે જે કોઈ પાછળની પેઢીને મન દુઃખ ન થાય, કોઈ જુવાનિયાને મન દુઃખ ન થાય, એ રીતનું બંધારણ કરીએ. કોઈ તૂટે, પાછળથી કોઈ આપણી વસ્તી વાતો કરે એ ન પોહાય, એના કરતાં પહેલથી એક બંધારણ ઓછું કરવું એ ફાયદો કહેવાય. એટલે પાછળથી કોઈ વાત કરે આપણું બંધારણ તૂટે એવું કોઈ બંધારણ ન થાય એવી મારી નમ્ર વિનંતી. તો મિત્રો, તમે પણ જાણીને લાગશે પણ અમારી સમાજ જે રાવળ સમાજની નવ પરગણા સમાજના ગોળની તમામ બંધારણ છે એ બધા સોચ વિચારી અને નવી પેઢીને ધ્યાનમાં લઈને જ આ બંધારણની રચના કરવામાં આવશે. જય માતાજી.